ના, મને કાંઈ વાંધો નથી. તો વાંધો નહીં. અને હું તને ગમું તો છું ને? તો ભલે. બાકી રસોડા બસોડાની બધી મેં તૈયારી કરી નાખી છે, તમારે કાંઈ કામ કરવાનું નથી. હાલો ત્યારે હવે અમે રજા લઈએ. એ હા હા. કિશન, તને રાધા ગમે છે ને? હા હો મમ્મી, પહેલાં મને લાગતું હતું કે ગામડાની છોરી છે, એનામાં બુદ્ધિ હશે, એ ભણેલી હશે, કેવી હશે, એટલે હું પહેલાં હા નહોતો પાડતો. પણ મેં એને એકવાર જોઈ અને વાતચીત કરીને તો હવે મને લાગે છે કે એ મારા માટે પરફેક્ટ છે. સરસ. એટલે હવે મારા તરફથી કોઈ ચિંતા નહીં કરતા. આ બેટા, અને આ બેટા જો, આપણે મન વગર માળવે ન જવાય. એને ન ગમતું હોય ને લાવીએ ને પછી જિંદગી એને કાઢવાની છે. એટલે તે દી એમ કહેતો હતો ને કે મને નથી ગમતી ને મારે નથી કરવું, ત્યારે મારો જીવ થોડોક બળતો હતો કે આ લોકો જિંદગી કેમ કાઢશે, તમારા બેના નિર્ણય ઉપર આ કેમ કરાય. પણ હવે મને લાગે છે કે ના ના, બેવ સુખી થશે. હા હો બા. હા બા, હું એટલે તો કહેતો હતો હા કે બેટા. મારી પસંદગી પર ભરોસો કરો. હા બેટા, પણ એને ગમી જોઈ ને, તને ગમે, આને ગમે, મેં જોયું મને ગમે, પણ જેને જિંદગી કાઢવી છે એને ગમવી જોઈએ ને. એ બા, પણ તમારો દીકરો છે ને, તમારા દીકરા કોઈ દિવસ પોતાના દીકરા માટે ખરાબ ના શોધે, એટલો ભરોસો તો તમને હશે જ ને. હોય જ બેટા, મને તો હોય જ કે મા બાપ કોઈ દી દીકરાઓનું ખરાબ ન વિચારે. પણ આ જમાનો ખરાબ છે ને બેટા, પછી આપણી નજારામાં એ બેવને દુઃખી થતા જોઈ તો આપણને કેમ ગમે. ના ના, પણ હવે છે ને બધું સમૂસૂત્રું પાર ઉતર્યું. હા, હવે માધુભાઈ હવે ધામધૂમથી લગ્ન કરીએ, વાહ. મજા કરીએ. ભલે અઠવાડિયું છે ને તોય મને તો એમ થાય છે ક્યારે 8 દી પૂરા થાય. મુબારક થાય છે હા, થાય જ ને. હારું હારું, ચાલો ઊભા થાવ, હવે વાતો કરીશું તો તૈયારી ક્યારે કરીશું લગ્નની? અરે હા, મારે હજી ઓલા રસોઈયાને મળવા જવાનું છે, પછી મંડપ સરીસ વાળાને મળવા જવાનું છે. હા હા, તમે ઈ પતાવો. અને આપણે છે ને બાગની થોડી સાફ સફાઈ જે કરાવવાની ને ઈ કરાવવા લઈએ. તમે આને લઈને જ આવશો કે એકલા જ આવશો? હું એને લેતો જ આવશું, એના કપડા બપડા કરાવી દઉં. નહીં તો મેં કીધું મા દીકરો બેહીને લિસ્ટ બનાવી નાખે કે હું લાવવાનું છે, કાલ લેવા જવાનું છે ને ઓલીને. હા તો પછી ઈ બા સાંજે આવીને બેહીને કરી નાખશું. હારું હાલો, જાવ તમે ને અમે જાય અંદર. હાલ બેટા. હા. બટા, તું ને કિશનભાઈ વાત કરવા ગયા હતા, મારા આવું પૂછાય તો નહીં. હું તારી માં છું બટા, પણ એને તારે હરખી રીતના વાત તો કરી હતી ને? હા બા, સરખી રીતના વાત કરી. પહેલાં તો મને લાગ્યું કે મને બોલાવશે નહીં, પણ મને બોલાવી. અને હા બા, એવું લાગ્યું કે એને હું ગમું છું. સારું મારી દીકરી, ભગવાન તને સારી રીતના રાખે ને એ જ મારા ઠાકરને પ્રાર્થના છે. મેન તાર બાપુએ ઘણી તપસ્યા કરીશ બટા, પછી આવું સારું ખાનદાન આપણને મળ્યું છે. ગમે એવું દુઃખ પડે ને મારી દીકરી, તોય આપણે જીવવા મરવાનું તો બાયુને હારામાં જ હોય. અને હાહુને આપણે માં માનવાની. તારે તો ગઢા હાહુ છે, એટલે તાર માની માં એટલે નાની સમાન ગણવાની. આપણા દેર હોય, નણંદ હોય, એને ભાઈ બહેનની જેમ ગણવાના. એટલે જિંદગી ક્યાં વહી જાય ને બટા એ ખબર નહીં પડે. અને હા, ક્યારેક ઘરના બે કામ આપણા ભાગમાં વધારે આવે ને બટા તો ઢળી લેવાના. એમાં કાંઈ આપણે નાના બાપના ન થઈ જાય. પણ કહેવાનો મતલબ એમ છે, આપણને થોડુંક દુઃખ પડે અને આપણે સીધા બાપાના ઘરે વહી આવી તો એ સારું ન લાગે. અને તું તો મારી સમજદાર દીકરી છો. આવી દીકરી તો ભગવાને કંઈક ખારા પૂન કર્યા હોય ને તો મળે, સમજી? અને બા, આ તમારી દીકરીમાં છે ને તમારા સંસ્કાર છે, એટલે ક્યાંય પાછી નહીં પડે, તમે ચિંતા ન કરતા. આજે એના ઘરે ગયા ને તો એ તો મને ટાઢક વળી ગઈ કે હા, મારી દીકરીને ન્યાયની માં બાપ બધાયનો પ્રેમ મળે એમ છે. પહેલાં તો મને ચિંતા થતી હતી, મારી દીકરી ત્યાં જાહે, કેમ રહે, શું કરશે, આ બધી ચિંતા કોરી ખાતી હતી. પણ આમેય તારા બાપુની બહુ જૂના મિત્ર છે અને ગામમાંય સારું એવું એનું નામ છે. એટલે ભગવાનને જેવું મેં ધાર્યું હતું ને એવું કરી દીધું. બા, હું છે ને તમને ફરિયાદનો મોકો ક્યારેય નહીં આપું, એટલો વિશ્વાસ રાખજો. બટા, તને મેં છે ને 9 મહિના મારી કોખમાં રાખી છે, એટલે મને છે ને મારી કરતાં તારી ઉપર વધારે ભરોસો હોય. પણ આ તો શું છે, એક મા તરીકે દીકરીને સલાહ આપીને એ બધી માની ફરજ છે. આપણે અત્યારની માયું જેવું નથી થવું કે જે પોતાની દીકરીને હાહારામાં થોડું કંઈ દુઃખ પડે ને
એટલે ફોનમાં એમ કે અહીંયા વહી આવશે તારી માં બેઠી છે, અહીંયા આવે લેવા હું જોઈ લઉં. આવું બધું આપણા સંસ્કારમાં નથી આવતું બટા. હવે તો મરવાનુંય તારે ન્યા છે અને જીવવાનુંય ન્યા છે, સમજી? હારું બા, હું છે ને તમારા વિચારો ઉપર હાલીશ. અને બા, કાલે હું આ ખરીદી કરવા એકલી નહીં જાઉં, તમે આવજો હારે. બટા બધે માયું ભેગી ન આવે અને હવે છે ને તારે ટેવાવું પડે. અને તારા હાહુએ શું કીધું, ઈ તારી ભેગા છે ને તો તું અત્યારથી ટેવાતી જાય. ઈ જ તારી હાસી માં છે, ઈ પેલી માં ને પછી હું, સમજી? અને હા બટા, જો બહુ મોંઘી મોંઘી વસ્તુ ન લેતી. આપણું ખોયડું થોડુંક નાનું છે, ભલે તારા હાહરા વાળા તને રાજી ખુશીથી બધું લઈ દેશે, પણ ઓલી કહેવત છે ને, મીઠા ઝાડના મૂળિયા ન ખવાય. એટલે મારી દીકરી આપણા ઓલાનું ગોતજે ને ઓછું લેજે મારું, હો ને? હા બા. બા, તમે બેહો, હું ચા બનાવી આવું તમારા. હા વાંધો. આ મારી દીકરીનું સપન નક્કી તો કરી દીધું. મારો ભેરું તો છે જ, પણ મારી દીકરીને ત્યાં કઈ તકલીફ તો નહીં પડે ને. હે ભગવાન, હું મારી દીકરી મારા ભેરુને સોંપું છું. એનું ધ્યાન રાખજે. એની કઈ ભૂલ થઈ જાય તો એને માફ કરજે. દાદાના બાપુ આ એકલા એકલા શું બોલતા હતા? કઈ નહીં બોલતો હતો. કાંઈક તો વાત છે. હવે થોડાક દિવસમાં આપણી દીકરી હવે આપણને છોડીને ચાલી જશે અને આપણું આગળું સૂનું થઈ જશે. પણ મારી દીકરીને ત્યાં ફાવી તો જશે ને, એને ત્યાં ગમશે તો ખરા ને. અને એના વગર આપણે કેમ રહીશું, મને એ ફિકર થયા કરે છે. તમે આ બધી ચિંતા છોડી દો. કદાચ રાજા હોય કે રંક હોય, દીકરીને હારે મોકલવી જ પડે છે. અને વાત રહી આપણી દીકરીની, તો આપણી દીકરી તો હાસુ હોનું છે. અને મારી દીકરી તમારા રાઘવભાઈના ઘરે જાય ને એટલે જેમ દૂધમાં હાકર ભળી જાય ને એમ ભળીને રહી જાય. અને તમે ચિંતા હું કામ કરો છો? એ આપણી દીકરી છે. આપણી જાત કરતા એ આપણને એની ઉપર ભરોસો વધારે છે. તારી વાત બિલકુલ સાચી છે, પણ મારી દીકરીને અહીંયાથી મોકલવાનું મને મન નથી થતું. પણ શું કરું, એક બાપ છું. આજે નહીં તો કાલે દીકરીને વળાવી તો પડશે જ. અને હા, અમારા ભેરો મિત્ર મને રાઘવ મળી ગયો. હું એટલે બહુ ખુશ છું કે મારી દીકરી પારકાના ઘરે નહીં પણ એના પોતાના ઘરે જઈ રહી છે. એટલો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. ઘણી દીકરીઓને ખબર નથી હોતી કે ઈ ખોયડું કેવું છે, ઈ ખાનદાન કેવું છે. એમ છતાંય ન્યાયને અનુકૂળ થઈને રહેવું પડે. અને આપણી દીકરીને તો આપણે એવા ઘરે દીધી છે જે માણસને તમે વરહોના વરસથી જાણો છો. હા, તારી વાત બિલકુલ સાચી છે મારો ભેરું. અરે તમે આટલી બધી ચિંતા હું કામ કરો છો? આપણી દીકરીનું ગામમાં હાહર્યું ને ગામમાં જ પિયર્યું છે. હાલતા ને ચાલતા આપણે એનું મોઢું જોઈ શકશું. તમે ઈ બાપ વિશે વિચારો જેના બાપ દીકરીઓને વિદેશમાં હાહરે વળાવે છે. 5-5 વર્ષ લગી તો એના મોઢા નથી જોતા. તો આપણે એની કરતા ખુશનસીબ કહેવાય કે ન કહેવાય? હા, એ તારી વાત સાચી. હું સારું, હાલ સુખ દુઃખની વાતો તો બહુ કરી. હવે વાળું કામું થઈ ગયું છે, હવે વાળું કરો. હા હા, બધું તૈયાર જ છે. આ તમારી દીકરી લાડકી રાધા છે ને, એને તમારી હાટું હારા મજાના રોટલા ઘડી રાખ્યા છે. હાલો ઊભા થાવ, હાથ પગ મોઢું ધોવો ને જમવા ભેગા થાય.
નક્કી થઈ ગયા? હા. સારું. ક્યારે થયા? અરે નક્કી તો થયું, પણ એવી છોકરી સાથે થયું ને કે અમને જેવી જોઈતી હતી ને એવી મળી. અમારી રાધા તો એટલી સંસ્કારી, રૂપાળી અને એવી સરસ છે ને, અમને તો એટલો આનંદ આવે એને જોઈને. એમ થાય મારો એકનો એક દીકરો કિશન ને એના માટે જ રાધા બની હતી. સારું છે. હા. તમને કેવી જોઈતી હતી? અમને એવી જ જોઈતી હતી. તમને તો ખબર છે ને શાંતાબેન, અમે કેટલા વખતથી અમારા કિશન માટે સારી છોકરી શોધતા હતા, પણ આ છે ને અમારા કિશનના પપ્પાના ફ્રેન્ડ ખરા ને, મિત્ર છે ને, એમની દીકરી રાધા અને એવી સરસ રૂપાળી છે ને, એટલે અમારે તો કાયમની શાંતિ થઈ ગઈ. એ મારા ઘરમાં આવશે ને રંગે ચંગે, તે મજા પડી જશે. તે બરાબર છે ને, આ સંસ્કારી આવે ને તો આપણને પણ સારું લાગે. સાચી વાત છે આવી જ જુએ તમારી. છે. વહુ તો લાવવાની તો આવી જ લાવવાની. સાચી વાત છે તમારી. બરાબર છે ને? હા, વહુ તો એવી જ જોઈએ. હં, નહીં તો છે ને આપણે જો વહુ ખરાબ આવે તો આપણે દિવસ રડવાના આવે. આ તો ગામની ને ગામની છોકરી ને સરસ મજાની, અને નાનપણથી જ અમારી આંખ સામે ઉછરેલી, એટલે જે મજા આવશે અમને તો અમારા ઘરમાં એ છોકરીને લાવવાની. અને ખરેખર અમને તો એ વહુ તરીકે આવશે ને તો વહુ નહીં પણ દીકરી આવી હશે ને એવું લાગશે. તો એવું જ રાખવાનું વહુને, એટલે પછી આપણે દીકરી બનીને જ રહેવાની તે છે. બરાબર છે ને? સાચી વાત છે આવી જ તમારી. રાખવાની છે. મને પણ આવું જ ગમે. હા, અને તમારા દીકરાની વહુ એ બહુ સારી છે. હો, મારે પણ સારી છે. હા મારે તો બહુ સરસ છે. મને કઈ કામ કરવા નથી દેવતી. હા પણ તમને પણ પહેલાથી જ એવું શીખવાડવાનું ને હા તે સારી આપણે બહુ મળે એમ. હા, સાચી વાત છે. બરાબર છે ને? હા, કે મારી વહુએ મને છે ને કોઈ દિવસ કામ કરવા જ નહીં દે. બરાબર છે. હા. લો, આ તમારું લસણનું કામ પણ પતી ગયું ને આપણી વાત પણ પતી પતી ગઈ. ગઈ. બરાબર છે. હાલો તો હું રજા લઉં. સારું. એ હા. ચાલો. રાધા, આપણા લગ્નને 2 મહિના વીતી ગયા છે. તને આ ઘરમાં ફાવે તો છે ને? હા, મને ફાવે છે. અને મમ્મી અને બા મને દીકરીની જેમ રાખે છે. તો સારું. રાધા, મને ખબર જ હતી કે તને મારા પરિવારમાં ફાવી જશે, કારણ કે તારો સ્વભાવ ખૂબ જ સારો છે. જેમ દૂધમાં સાકર ભળી જાય ને એમ તું અમારા પરિવારમાં ભળી ગઈ છે. હા, તમારો સ્વભાવ પણ બહુ જ સારો છે કે આટલા જલ્દી આપણે બંને એટલા હળી મળી ગયા. જો રાધા, તું આ ઘરમાં ભળી તો ગઈ છે, પણ હવે તારે આ ઘરને પોતાનું ગણી અને બધા જોડે સારી રીતે રહેવાનું છે. જ્યારથી તું આવી છો ને ત્યારથી અમારું ઘર હર્યું ભર્યું થઈ ગયું છે. હું એવી રીતના જ રહું છું. હા, એ તો મને ખબર જ છે. ને આમ જો તને કોઈ વસ્તુની કમી હોય ને તો મૂંઝાતી નહીં, મને કહી દેજે. પછી હું તને કોઈ વસ્તુની કમી નહીં આવવા દઉં. મારી ઉપર એટલો વિશ્વાસ રાખજે તું. મને ખબર છે કે તમે મને આ ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં આવવા દો, પણ હું ખરેખર કહું છું કે મને કોઈ વસ્તુની કમી નથી. બધું જ છે મારી પાસે. તો ભલે. અને તમારા પપ્પા નહીં, આપણા પપ્પા એ તો મને સગી દીકરીની જેમ સાચવે છે, અને મારા પપ્પાના જૂના મિત્ર પણ છે. એ વાત પણ સાચી. ચાલો હવે સૂઈ જાઓ, મારે સવારે 5 વાગે જાગવાનું છે. અરે, કોક દિવસ મોડી જાગીશ તો શું આપ તૂટી પડવાનો છે? ના, હવે ભાતો છે ને 4 વાગે જાગી જાય છે, અને પછી હું વહુ થઈને સૂતી રહું તો થોડું સારું લાગે. અરે, કોક દિવસ તો ચાલે, એમાં કઈ મોટી વાત ન કહેવાય. ઠીક છે, ચલો. ઠીક છે, ચાલશે.